વિરાટનગરમાંથી મૃતદેહ મળી આવ્યો છે। મર્સિડીઝ કારમાંથી આ મૃતદેહ મળ્યો છે। હત્યાની આશંકાએ પોલીસે તપાસ પણ હાથ ધરી છે। અમદાવાદ પૂર્વના બિલ્ડર હોવાની હાલમાં શક્યતાઓ જોવામાં આવી રહી છે। ઉદય રંજન અમારી સાથે જોડાયા છે। ઉદય, મર્સિડીઝ કારમાંથી મૃતદેહ મળ્યો છે અને હત્યાની કોશિશ અહીંયા હોઈ શકે છે, શું વિગતો સામે આવી રહી છે? જનક, અમદાવાદના પૂર્વ વિસ્તારનો આખો બનાવ છે અને અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર જે વિરાટનગર આવેલું છે, વિરાટનગર બ્રિજ છે, બ્રિજની નીચે નહીં ભાગમાં એક મર્સિડીઝ કાર પડી હતી। આ મર્સિડીઝ કારની અંદરથી જે છે એ મૃતદેહ મળી આવ્યો છે અને મૃતદેહ મળી આવતાની સાથે જ સ્થાનિક લોકોએ આસપાસ જે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી અને અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા ઘટના સ્થળ પર પહોંચી જવા ગયા છે। પહોંચ્યા બાદ જે છે પ્રાથમિક દ્રષ્ટિએ જે અત્યારે વિગતો સામે આવી રહી છે, જનક, એ પ્રકારની આવી રહી છે કે પૂર્વ વિસ્તારના કોઈ બિલ્ડર હોઈ શકે છે અને તેની હત્યા થઈ હોઈ શકે છે। તો અત્યારે ઓઢવ પોલીસે ખાસ કરીને હત્યાના દિશામાં તપાસ શરૂ કરી છે। કઈ રીતે થઈ, કોણે કરી, શું કામ થઈ, આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે। છેલ્લે આ કાર ક્યારે આવી હતી, આમાંથી કોઈ નીચે ઉતર્યું છે કે નથી ઉતર્યું, કોઈ મળવા આવ્યું હતું કે નહોતું મળવા આવ્યું, તમામ બાબતો અને તમામ દિશાઓ પર અત્યારે તપાસ ચાલી રહી છે। જનક, બિલકુલ બિલકુલ આભાર। તો જોઈ રહ્યા છો, મર્સિડીઝ કારમાંથી આ મૃતદેહ મળ્યો છે। હત્યાની આશંકાએ પોલીસે શરૂ કરી છે તપાસ।